ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ સર્વે મહેમાનોનું અત્રે ચાંદરોડા ગામ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે આપણે સંતવાણીના કાર્યક્રમમાં રાજભાની મજા લેવાની છે, તો જે આપણા ગામની ચાંદરોડાની પરંપરા મુજબ શબ્દોથી સ્વાગત કરશું, તાળીઓના ગડગડાટથી વધાવશું. રાજભા ગઢવી લોક સાહિત્યકાર ગીરના સાવજ, જેઓ આજે આપણે કાર્યક્રમને ખૂબ મોજ અપાવે, એમની સાથે સંગતમાં રહેશે બેન્જો વાદક શ્રી મુકેશભાઈ મકવાણા, એમને પણ તાળીઓથી વધાવશું. સાગરદાનભાઈ ગઢવી જેઓ તબલા ઉપર છે, એમને પણ તાળીઓથી વધાવશું. નિલેશભાઈ કોરડિયા જેઓ ઢોલક ઉપર છે, એમને પણ તાળીઓથી વધારશું. પ્રવીણભાઈ વૈષ્ણવ મંજીરા વાદક, એમને પણ તાળીઓથી વધાવશું. મગનલાલ એ પણ મંજીરા ઉપર, એમને પણ તાળીઓથી વધાવશું. અને ગઈકાલથી જે અવિરત વેગડ સાઉન્ડનો આપણે સહકાર મળ્યો છે, એમને પણ ખૂબ તાળીઓથી વધાવશું આપણે. અને શામજીભાઈ સંગળવાળા કેડીએસ સ્ટુડિયો, એમનો પણ આપણે 3 દિવસથી લાભ લઈએ છીએ, તો એમને પણ તાળીઓથી વધાવશું અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે વિનંતી કરીશ રાજભા ગઢવીને કે મોજ કરાવે ગામને. શ્રી રાજભા ગઢવી. આ કાર્યક્રમમાં જે કંઈ ઘોર થશે એ ગૌસેવા લાભાર્થે જ જશે. જે કાલે પણ થઈ હતી કાર્યક્રમમાં ઘોરી, બધી ગૌસેવા લાભાર્થે જ ગઈ હતી. ભારાપર જાગીરથી ભરત દાદા પધારી રહ્યા છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે ચાંદરોડા ગામ વતી. પધારો ભરત દાદા. આજે આપણા ત્રિદિવસીય યજ્ઞના જે મુખ્ય યજમાન છે મરણ નારણભાઈ વાલાભાઈ, તેમના તરફથી 51,000 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વધાવો. આવો જ અવિરત પ્રવાહ વહેતો રહે, એવી જ કાર્યક્રમની શરૂઆત થાય જોરદાર. પધારો દાદા. ભારાપર જાગીરના મહાન ભરત રાજા પધાર્યા છે, એને ખૂબ તાળીઓથી વધાવીએ. પધારો દાદા. દરેક વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, આજુબાજુ જ્યાં બહાર પધારેલા મહેમાનો, વડીલો, યુવાન મિત્રો, આપ સૌને એક નમ્ર વિનંતી છે, આપ સૌ અહીંયા પધારો, આપ સૌનું સ્થાન ગ્રહણ કરો. ત્યારબાદ આપણે જે કાંઈ લોક સાહિત્યની શરૂઆત કરવાની છે, તો આપ સૌને નમ્ર વિનંતી છે, આપ સૌ અહીંયા પધારો. તો જેમની આપણે વાણીનો લાભ લેવાનો છે, એવા રાજભા ગઢવી પણ આપ સૌની સમક્ષ આવી ગયા છે. થોડી વારમાં આપણે જે કાંઈ સાહિત્યની શરૂઆત કરવાની છે, તો દરેકે આપણે લાભ લેવાનો છે. તો આપ સૌ અહીંયા પધારો. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે બીજા દિવસે ભવ્યથી અતિ ભવ્ય આપણે લોક સાહિત્યનું આયોજન કરેલ છે. 12 ગામથી પધારેલા મહેમાનોનું હાર્દિક સન્માન કરીએ છીએ. આજે જે પણ ઘોર થશે તે ગૌસેવા લાભાર્થે છે. દાતાઓની નામાવલી આવી છે. કરશનભાઈ લખુભાઈ ચાવડા 5100 રૂપિયા, મીણાબેન નારણભાઈ મકવાણા વરલી 11,111 રૂપિયા, જયેશ જખુભાઈ લાવડિયા ગુંદાલા 11,000 રૂપિયા. અત્રે રાજભા ઉપસ્થિત થયા છે, તો એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. રૂડી અને રડિયામણી હરિયાળી હેતાળ, ચારણ ગીર નથી છોડવી, એ ચારણ ગીર નથી છોડવી, તારા પછુડાને પાછા વાળ. ખૂબ જ સારી એવી આજે મોજ આપશે, તો આપણે તાળીએથી વધાવશું રાજભા ગઢવી.
ચોથાભાઈ ડાયાભાઈ મરણ 5100 રૂપિયા.
મારી સંગરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મળી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ આય પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ તો શૈલ સુતા સુત સિંદૂર આનન સંકટ ગંજ સદા શિવ નંદા એકર દિશુર દિબર બંધન બંધન બાલ વિરાજિત ચંદા મુખક રૂંઢ પરૂંઢ મહાતમ ગાયક ગુઢ ગીરા ગુણ વૃંદા એ નાયક દેવ મહાસિદ્ધિ દાયક પાયક પછ વિનાયક વંદા ગજાનંદ પાયક પછ વિનાયક વંદા તો નમો આદિ અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે સુરધારે વાહ દોસ્ત વાહ વેગર મોજના થોડા સૂત્રો વિડા નમો આદિ અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે સુરધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ સેગી ન સેગી ન માતા ન તાતા ન ભ્રાતા સનેગી વિદેગા ન દેગા ન રૂપા ન રેગી ન માયા ન કાયા ન સાયા વિષેગી ઉદાસીન વાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડે કમંખાન શંકા શંકા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાણી નવો ડાન પ્રોડાન મુગ્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિશાની શિખર પે પુહારો અસુરો તોરો અજોની સુપાર ગટે ફંદ મોરો પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી માતની વંદુ તનિયા વડી તને ધન હો કચ્છ ધરણી એવી આ કચ્છની ધીંગી ધરા ચાંદ્રોળાનો ટીંબો અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને જય બોલો હનુમાન કી ભગવાન રામ રાધે કૃષ્ણ અને લક્ષ્મી નારાયણની સરસ મજાનું મંદિર અને પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસ આ ધર્મોત્સવ એમાં
આજની રઠિયાળી રાત લોક સંસ્કૃતિ, લોક સંસ્કાર અને આપણી ઉજળી પરંપરાની વાતો કરવા માટે ચારણ તરીકે આવ્યો છું મામા ડાયરાને ત્યાં. એટલે તો મોહાળ વિવાહ અને મા વિરહણે એવી મોજ છે આજે. અને શરૂઆતમાં પૂજ્ય ભરત દાદાના ચરણમાં વંદન કરી આ બધા વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, આજે અમને પ્રોગ્રામો તો હવે કાયમ કરી છીએ અમે અને બોલીએ છીએ ને એનો અમને આનંદ પણ છે અને બધાય આનંદ લે છે. પણ અમુક પ્રોગ્રામો અમારા માટે એવા હોય છે કે જે સાચું સાંભળવા માટે જ્યારે બેઠા હોય, સારું સાંભળવા માટે જ્યારે બેઠા હોય ત્યારે અમને બોલવાની મજા આવતી. અને કચ્છની આ ધરા છે ને એ તો અદ્ભુત છે. હા, પરંપરા બધી. હમણાં અમે આવ્યા ત્યારે દર્શન કરવા ગયા, મંદિર તો અદ્ભુત બન્યું જ છે, પણ એની પહેલા જે કચ્છી ભરતના તોરણે જે અમને આવકાર આપ્યો છે ને એ હૃદયને અડી ગયો છે યાર. હા હા હા, માવડીઓને જે એક 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 આ બધું જે છે ને એક એક મોતીડાને ધીરે 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 જાણે સાધના ન હોય. આમ તો આ મોતી ભરતને ઠીક છે, હવે તો બધાય આ 21મી સદી છે ને વિજ્ઞાન બહુ આ બધું ઓલું કરે છે, એ સારી વાત છે, વિજ્ઞાન બહુ અપનાવું બધું. પણ એ જો એમ કહેતા હોય ને કે આ બધું મૂકી દો ને ભરત ને આ બધું છોડી દો, તો મારે એને એટલું જ કેવું છે કે આપણી જે આ ઉજળી પરંપરા જે છે ને બધી એક એક રૂઢિ પ્રયોગો ને એક એક આપણી એ તો એના ઉપર ઘણી બધી વાતો થાય અને બોલી શકાય. પણ હા, ફરમાઈશ છે કઈ? જય માતાજી, જય માતાજી. સાયા તારી બાગમાં ભાત ભાતના ફૂલ, કુદરતના બધાય આપણે બગીચાના ફૂલડાઓ છે એ બધાયના કલર જુદા જુદા હોય છે. એટલે એ હા, બેસી જાઓ ઘડીક વાર, પછી આગળ ધબધબાટી બોલે તઈ તમે તમારે નાચજો ઘડીક. આ તો સાચું ઘી છે અને સાચું ઘી છે ને એ જે ખાતા હોય એને જ દેવાય. સાચું ઘી કોઈ દી ખાધું ન હોય ને પરબારો એક ગ્લાસ પાઈ દો, ડોક્ટર ને આવતા વાર લાગે થાય, પ્રોગ્રામ પૂરો થાય, સમજો ને. હા, પણ આજે ભરત મેં જોયું એટલે શરૂઆતમાં મને એમ થયું ત્યાંથી જ. અને અમે અમારે રમેશમાં વાત કરતા હતા હમણાં કે અમારે ઘણું બધું આ ગામમાં સાચવું છે, ઘણું સાચવવા જેવું છે. અને આ તો વિડીયો અહીં ઉતરે છે એટલે સારી વાત છે. કેમેરાવાળા મિત્રોને અભિનંદન આપું છું કે બીજે પણ આ બધા જોશે. એટલે અમુક મારે બધું કેવું છે અહીંયા કે એટલે હું ભરતની તમને વાત કરતો હતો કે આપણી કોઈ વડીલોએ કરેલી પરંપરા જે છે ને એ કોઈ ખોટી છે જ નહીં. એની તમને વાત કરું. આપણે જે ભરત ભરાવે છે ને, બેનું દીકરીઓ ભરત ભરે ને, એ એક યોગ સાધના છે, યોગ સાધના. જે લોકો બહુ રૂપિયા થઈ જાય અને પછી અંદર ક્યાંય શાંતિ ન મળે અને પછી ક્યાંક નેચરોપેથીમાં વયા જાય ને ક્યાંક જંગલમાં વયા જાય ને એકલા બેહો ને મોબાઈલ બંધ કરી દો ને એ જે કરવું પડે છે ને, એ જે ભરત ભરતા હોય ને એ એક એવી યોગ સાધના છે. આપણી માતાઓ બહેનો, આપણી દીકરી 12 વર્ષની થાય ને મિત્રો, 12 વર્ષની ત્યાંથી 20 વર્ષની થાય ત્યાં સુધી એટલું બધું મોતી પરોણું ભરત એને માં આપણી આપી દેતી હતી દાદી અને માં, કે 12 વર્ષથી 20 વર્ષ સુધી દીકરીનું સતત મોતી પરોણવામાં જીવ રહેતું હતું. એના વિચારો ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ત્યાં આ બધી પરંપરાઓ હતી. આની પાછળના વિજ્ઞાન છે આપણા, એની પવિત્રતા બાપુ એમને રહેતી હતી. એ એક યોગ સાધના થઈ જાય છે. એક 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 મોતીડું સ્થિરતા જે છે ને એક યોગ સાધના છે, એવડું મોટું કામ કરે છે. એટલે એ ભરત અને એ તોરણ ને એ મેં જોયું ને એટલે એમ થઈ ગયું ખમા ચાંદરોડા અને ખમા કચ્છની ધરતી ને મોજના તોરા છૂટી ગયા. ભાઈ આ સાચવવા જેવું છે. દેશ વિદેશમાં કચ્છે તો આ કલાને પુગાડી જ છે. પધારો પધારો. આ કલાને કચ્છ ધરતીએ તો બધે પહોંચાડી છે, પણ હજી ચાલુ રાખજો. કોઈ ઘણા એમ કે હવે આ બધું બંધ કરો તો એ ખોટું છે બધું. હા, માણસને વેલા મોડું અહીં વળીને આવવું જ જોઈએ. મને એમ લાગે છે અમુક અમુક વસ્તુ જે છે ને, આજે જ સંદેશમાં ક્યાંક આવ્યું મને, મારું પ્રોગ્રામમાં હું પેલા બોલેલો એનો વિડીયો ઉપર અને નીચે લખેલું બધું આવ્યું. આગળ જ મને વિડીયો મેં જોયો. મેં કીધેલું કે મેં એક બાપાનો દાખલો દીધો. હકીકતમાં કોઈ બાપાએ મને નહોતું કીધું, મેં જ એવું વિચાર્યું. પણ આપણે બાપાનું કહેવાય ને કે ભાઈ મેં એવો દાખલો બાપાને સંબોધીને કર્યો. બાપાએ મને ગામડામાં કીધેલું કે ભાઈ હવે તો આ વિજ્ઞાનને એટલું બધું વધ્યું છે કે હવે મરી જાય તો સારું એમ. એટલે મેં કીધું વિજ્ઞાન વધ્યું એમાં તમારે કેમ મરી જવું એમ? એ તો સારી વાત છે ને. મને કે એમ નથી, પણ હવે આગળ જતા એવું લાગે છે કે એવા અમુક મીટરો આવશે કે અહીંયા આમ લગાડશે ને તો આપણે જે કાંઈ કર્યું હોય એ બધું સામું ટીવીમાં દેખાય આખી જિંદગીનું. એ કે એની પહેલા મરી જાય એ સારું.
નકર કોની ગદપુમાં ઢોર મૂક્યા ને, કોને વંડ્યું ઠેકીને કેરીયું સોરી આવ્યા ને કે બધું દેખાય જ મરી જાય ને. હકીકતમાં કોઈ બાપાએ નહોતું કીધું, મેં જે વિચાર કરીને વાત કરેલી. તો સંદેશનું કંઈક હમણાં મને મોકલ્યું કોઈ કે એમાં આવ્યું છે કે હવે આવા મશીન આવી ગયા, અહીં મૂકે એટલે જે વિચારો એ દેખાય. એટલે ટૂંકમાં આ ભરત છે ને, મને એમ લાગે ભૂરિયાઓ હજી જવા દો, 20 વર્ષ પછી ભૂરિયાઓ એની છોકરીઓને કચ્છમાં ભરત શીખવા મોકલશે કે યોગ સાધના કરો નકર મગજ ગાંડા થઈ જાય. આ બહુ મોટી વાત છે હો. અને એ આપણી માતાઓ બહેનો આવે મોટી ફાળાનું ફારા, ઓ માય ગોડ, સ્લોલી મોટી ફાળાનું એમ કે. અને આપણી દીકરીઓને શીખવાડતી હોય છે. કલ્પના હારી જ કરવી છે આપણે, હું કામ ઓલી કરવી જોઈએ. પણ અદ્ભુત છે. હું તો જે કંઈ આવશે વાતો એ પ્રમાણે કહેતો રહીશ, પણ આ સાચવવા જેવું બહુ છે. આપણી પાઘડીયું, આપણો પરંપરા, આપણો પહેરવે, આ દીકરીઓને ખાલી જોઈને એટલે ખાલી એટલો જ વિચાર આવે કે આ દીકરી કાં મારા વારણા લઈ લે, હું એનો વીર હો એમ, અને કાં શક્તિ છે હું એને પગે લાગી જાઉં, એથી બીજો વિચાર ન આવે સાહેબ આપણને. એ પવિત્રતા છે. એ બધું ઘણું એની પાછળ વિજ્ઞાન છે, ઘણું એના ઉપર બોલી શકાય. પણ આ બધું થવાનું છે, એ વાત પાકી છે. એક ઈ બાજુ વળવું પડશે અને વળવું પડશે. એક વખત વિજ્ઞાન અપનાવવું જરૂરી, પણ ખાલી મંગળ સુધી ને ચાંદ સુધી પૂગી ગયા. હું તમને શરૂઆતમાં જ કહી દઉં, મારો વિજ્ઞાનને પ્રશ્ન છે. હમણાં છેલ્લા લગભગ 10-15 દિવસના છેલ્લા બધાય પ્રોગ્રામમાં હું એમ કહું છું, મારો વિજ્ઞાનને પ્રશ્ન છે બાપુ કે આગળ વધો, મંગળ સુધી જાઓ, મને વાંધો નથી, સારી વાત છે. ભણતર શિક્ષણ બહુ હોવું જોઈએ, એ તો આપણે હતું જ ને. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું બાપુ, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદામાં. કોઈથી જોવો તો ખબર પડે. 5000 તો અધ્યાપકો હતા, પ્રાધ્યાપકો હતા, એના વિદ્યાર્થીઓ કેટલા હશે, અને પોણી દુનિયા ભણવા આવતી હતી ભારતમાં. એ ભારતની ઉજળી પરંપરા છે. એ તો આપણને ભૂલાવવામાં આવે. એકચ્યુઅલી ભારત અંધશ્રદ્ધાનો દેશ છે ને ઓલો દેશ છે ને, એ કઈ બધું એ માની ન લેવું. અદ્ભુત પરંપરા છે આપણી, એટલે એ તો છે જ. પણ મારો વિજ્ઞાનને પ્રશ્ન એ છે કે તમે મંગળ સુધી જાઓ, ચંદ્ર સુધી જાઓ, ટેકનોલોજી બનાવો, મોબાઈલ ફલાણું ઢીકડું આગળ આવ્યું, બધું હાથવું, બધું ઈશારાથી કામ કરે એવું બનાવો, એનો મને વાંધો નથી. પણ 100 વર્ષ માણસ જીવતા હતા, એ 100 વર્ષમાંથી આજે 80 વર્ષે ભૂગી ગયા. મારી ઉંમરના 80 વર્ષથી વધારે જીવે એવું મને નથી લાગતું. મારું 80 વર્ષ પછી, મારાથી નાના પછી 75, મને એમ લાગે છે. તમે જોઈજો અહીંયા 100 વર્ષના તમારા ગામમાં હશે અમુક વડીલો, માળ્યું કોઈ હોય, પણ હવેથી મને નથી લાગતું. 80 વર્ષે તો ભૂગી જ ગયા, તો પેલા ઘણાને થઈ જાય એટેક, પણ 80 વર્ષ જીવાય તો જિંદગીમાંથી 20 વર્ષ કાઢી નાખ્યા વિજ્ઞાને. તમે જે કહો એ આગળ આવવામાં, તો આપણે આગળ આવ્યા પાછા હટ્યા. એ મારો પ્રશ્ન છે વિજ્ઞાનને, બીજું કાંઈ નહીં. આ 20 વર્ષ કોણ આપશે? 100 માંથી 20 વર્ષ નીકળી ગયા બાપુ, એ કોણ આપશે? એ આપણને કોણ આપશે? એનો અર્થ એવો નહીં વિજ્ઞાન ન અપનાવવું, ખૂબ ભણવું, બધું સાચું, પણ આપણી પરંપરા જે છે ને, સવારથી સાંજ સુધીની આપણી જે દિનચર્યા, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, એ સંસ્કાર જાળવી રાખશું એટલે દુનિયાની માલિકો દુનિયાને આપણી પાસે આવતા હતા ને આવવું પડશે. ભારત પાસે બધાય આવતા હતા, એટલે જ અહીં અંગ્રેજો ને હુણ ને ડચ ને તુગલક ને સુરી ને લોધી ને મોગલ ને એ કાંઈ બધા અહીંયા ખડવાઢવા આવ્યા હતા. ઘણા કહેતા કે આ દેશમાં કાંઈ નહોતું, નામ નહોતું, આ બધા શું કામ આવતા હતા? ભારત અદ્ભુત છે અને એનો ઉજળો ઇતિહાસ અદ્ભુત છે. અને એમાં આપણી વર્ણ વ્યવસ્થા એટલે જ્ઞાતિવાદ નહીં હો. એક એકની કલા, એક એકની સંસ્કૃતિ, એક એકના સંસ્કાર, પાછા ધર્મોત્સવમાં બધાય ભેળા, એ છે. જ્ઞાતિવાદ પાછું વર્ણ વ્યવસ્થા ને જ્ઞાતિવાદમાં લઈ લ્યો તો એ ખોટી વાત છે. મને મામા કહેતા હતા કે અમારા ગામમાં હંપી અને બધાય આયર સમાજથી લઈને દરેક સમાજ, દલિત સુધી બધાય મંદિરની પ્રતિષ્ઠામાં ભેળા, જમવામાં ભેળા, અને બધાય ભેળા. આવા ગામ પાસેથી શીખવું જોઈએ બીજાને કે આપણી ઉજળી પરંપરા કેવડી મોટી જાળવી છે. એટલે અને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. આપણે ત્યાં સોગંદ ખવાતા હતા, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય કે તમારું કામ ન કરો તો ફલાણો નહીં, તમારું કામ ન કરો તો ફલાણો નહીં. હા કહીશું 500 રૂપિયા સાથે એમને કીધું અસિયા ઉસ્તાદની થોડી યાદી કરશું આપણે. સાચી વાત છે. એવો મીઠડો માણસ હતો. અમે એમને 2-3 દી પહેલા 21 તારીખે અમે ભેગા હતા ભુજપુર, અને એના પછી 26 તારીખે આ ઘટના બની. સન્માન કેવું પામશો તમે મૃત્યુ પછી રવિ, ઈ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. અસિયા ઉસ્તાદ જેવા વૈયા ગયા પછી ખબર પડે કે માનવતા અને એનો પ્રેમ કેવો હતો. નહીતર પૈસા વાળા ઘણા ગુજરી જાય, કોઈને ખબર ન હોય. એક ગામમાં નનામી નીકળી એટલે બોલોભાઈ રામ ને બધા જતા હતા, એમાં એક સંત આવ્યા. સંત એટલે કીધું કે કેમ ગામ બધું ક્યાં જાય છે આ બધું? તો કે અમારા ગામના શેઠ ગુજરી ગયા. કે દાતાર હતા? તો એ તો કૂતરાને ન કરવા દેતા.
કે સુરવીર હતા એ કે દરવાજા બંધ થઈ જતા તરત ગામમાં કાંઈ બહરાટો બોલે. ભક્ત હતા તો ભજન એને તો 1000 ગાવનું શેઠું તો દાતાર હતા તો શેઠ ગુજરી ગયા એમ ન કહેતા, ધનનું ધનેડું ગુજરી ગયું એમ કહેજો, બીજું કાંઈ એમાં છે જ નહીં. કઈ ખેડા કઈક ખપી ગયા વિધ પહેરીને વેશ, નાવે મોજ નરેશ ભજવા વીણની ભભૂતિયા, એમ જેણે કંઈ કર્યું છે. હસિયા ઉસ્તાદ શું ભાઈ એના પાસે બીજું હતું, પણ એની સ્માઇલ હતી, એનું અહવું, એનો ભાવ. તઈ આપણને એમ થાય અફસોસ નહીં ઉસ બાત કા, કોઈ આકે ही चले जाते हैं, કોઈ જીતે हैं मौत के लिए तो કોઈ મર કે भी जी जाते हैं. હસિયો ઉસ્તાદ મર્યા પછી જીવી ગયો છે ભાઈ, સાચી વાત છે. એટલે એની યાદી, અને આ તો ધર્મોત્સવ છે, અહીંયા સારા માણસની યાદી થાય, જેણે કાંઈક ને કંઈક સારું કર્યું હોય એનું જગત કરશનભાઈ યાદ કરે, બાકી બધાય એને ન કરે યાદ કાંઈ. અરબો ખરબો પુતિ આપણે જોયા છે, પણ ધર્મની વાત આવે એટલે સેટા ભાગે. પછી એનું કામે શું છે, પાછા તો એમ કહેતા હોય એને આપણે કંઈક ગમે કે ને એના છોકરા એવા હોય, કોલેજના પટાંગણમાં 10 છોકરા ઊભા હોય ને, 10 છોકરા, એમાં 9 ફાવે એવી વાતો કરતા હોય. એક છોકરો કોક એવું બોલે ને કે આપણે ગાયું માટે કંઈક કરવું જોઈએ, ધર્મ માટે કરવું જોઈએ, દેશ માટે કરવું જોઈએ, તો 9 છોકરા અત્યારે શું કહે ખબર, અરે હવે ધર્મ વાળું થઈ ગયું, આ ઉંમરમાં જુવાનીમાં તો જીને કહે 4 દિન બાકી હે બેકાર દિન, એન્જોય કરો એન્જોય. તો એને મારે એટલું જ કેવું છે કે ઓલો ઉનાળાના સમયમાં માદણામાં ભૂનણો હૂતો હોય ને, ભૂનણો, એને કોક દી જઈને પૂછજો ભૂનણા કેમ છે, એ કહે એન્જોય એન્જોય. તો એનામાં આપણા ફેર હું ખાલી એન્જોય કરવા જ આવ્યા હોય. તો ધર્મ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે, બીજા માટે, સમાજ માટે જેણે કર્યું છે એની વાતો જગતના ચોકમાં લઈ રહ્યું છે. બાકી તો પશુ પ્રવૃત્તિ છે, પોતાના માટે તો બધાય કરે. હા સરસ લ્યો, 1000 રૂપિયા સાથે માં પીઠળ ગાજો બધું આવશે ધીરે ધીરે. આહિર વિજયમાં આહિરની છે. ના આપણે ફરમાઈશું એટલે તો એ મામા મને કહેતા એટલે તો એકલા રાખ્યા, એટલે ઉપાધિ નહીં. એ એકચ્યુઅલી મળવો જોઈએ. હા મજા આવે છે, પણ મોજ જ કરવી છે. હા, અને આપ મિલન કો ચાહા હે એક અમારો ચારણી સાહિત્યનો દુહો છે. ઘણી વખત સારા માણસોને મળવાની એકાબીજાને ઈચ્છા હોય છે કે આપ મિલન કો ચાહા હે કર કર બમણા હેત. બેવડો બંધ માર્યો છે કે તમને મળવાની અમારી ઈચ્છા તો છે, પણ બેવડો બંધ માર્યો, બમણું હેત છે. પણ મળવા કોણ નથી દેતું, તો કે અશ્વભક્ષ અરુ મીન ગ્રહ 100 મિલને નહીં દે. અશ્વભક્ષ, અશ્વ એટલે ઘોડો, એનો ખોરાક એટલે બાજરો, અને મીન ગ્રહ, મીન એટલે માછલી, એનું રહેવાનું ઘર એટલે પાણી. આ દાણો ને પાણી નથી મળવા દેતા. બાકી આપ મિલન કો ચાહા હે કર કર બમણા હે અશ્વભક્ષ અરુ મીન ગ્રહ. એવા અંજળ પાણી જ્યારે ચાંદરોડાના આંગણે ભેળા થયા છે, હકડે ઠાઠ મામા ડાયરો, ઇતર સમાજ છે, અહીંયા અમારો ચારણ સમાજ, દલિત ભાઈઓ હોય, દરબાર ડાયરો હોય, બધાય મળ્યા છે, ત્યારે સંસ્કૃતિ જબર વાતો અને ગીતો આજે ગાવા છે. એટલા માટે તોય ધકમાર મારી શાંતિ કરણ જગ ભરણ તું, અનપાસી ઘણા ભવઘાટ. શાંતિ કરણ જય હો, એક તો શાંતિ કરણ, પાછું જગત આખાનું ભરણ પોષણ કરણ, અને ઘણા ભવઘાટ. જય હો બાપુ જરા. એથી નમીએ તને નારાયણી, એ મારી વિશ્વ રૂપ વેરા. હવે હા જય હો બાપા. હા વેગળ
વનરાય પણ દાઢાળા કે હરડણ કે મારી બેઠી પીઠળબા હવે હા રમેશ મામા જય હો મારા પ્રભુ મારા સાયા મારા દ્વારકા વાળા કનૈયા એટલું આપી દે જામે કુટુંબ સમાય બસ મેં ભી ભૂખા ના રહું એ મારા અતિથિ ભૂખા ન જા હો ઢોહા ધોકાવ્યા કરો એમાં આવે નહીં કણ એ કોઈ ઓલા બાજરો કાઢી લીધેલા ખાલી પડેલા ઢોહાને તમે ધોકાવ્યા કરો એમાં આવે નહીં કણ એ કોઈ ઓલા ડુંડામાં જ દાણા હોય એ એમાં મહેનત ફળે માનડા જય હો હવે હા આજ બતાવો અરે આયર હાયર ઉદરા આ મારો જ લખેલો ખીમજી મામા દુહો છે અરે આયર હાયર ઉદરા ને અમાણા આયર રે આયર રે આયર આયર હાયર ઉદરા ને આયર અડીખમ કુળ આયર ટેકો આપનો એના મહાન જે ધરામાં મૂળ જય હો બાપુ ધીના આખી દુનિયા જાકારા દિએ દુનિયા ભલે જાકારા દિએ જેને રાખે નહીં ઘરમાં રાણ એને માથા હાથે મુલવે એ અમારા આહિર કેરાય ધા હો ખમા ખમા ડાયરા નો હવે હા ગિરનારી ગિરનારી વાહ વેગા વાહ હવે તારા બાપાને આરામ આપજે ભાઈ ખરેખર અદ્ભુત વગાડે છે એમાં ખમા ખમા અરે ખમા મામા બુગુરુ ખમા ખમા મામા દાદર ખમા ખમા મામા 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 મામા
सद सुर मेर में हर गट गट फेर फेर पधारो भूदेव पधारो आशीष दादा पधारो शास्त्री जी जय हो जय रामदेव जी महाराज जय रामदेव जी महाराज पधारो दादा अरे रामा कहूं के रामदेव अने हीरा कहूं के लाल जने रामो पीर भेटिया ए तो नर जे થઈ ગયા ન્યા राजो ने आयर के आयर के हीरा तो दुनिया में जो ने वखणाय पण आवे आवे आंगणे अतिथि एना मोखा मुले मुलवा अबे हाँ धन से कच्छनी धरणी अन धन छे दादा मेकरण ना धाम पण करता करता भक्तो ना काम ए तू तो करुणा वालो ए कावड़िया संसार में तो जली जात आखू ब्रह्मांड ज्ञान जो केरी लेर से ए वो तो ठारत ठामो ठाम हो दादा आ मामा छड़ो हर ठे ठे बज प्रमुख ठोर जय जय शरणाई सोर ढे ढे बज प्रणव ढोल घे घे बोले चुक 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 बजत गंज टुक टुक मंदिर रंज टुक टुक उपंग चंग अति उमंग डोले
વાહ મામા વાહ ઓહો વાળી હો આ દુનિયામાં જેનો છે દાતાર સ્વભાવ એથી ઓલા મેને હોવ ચાહે મલક બાકી દરિયાને કોઈ આવ એ એમ નો કે નટવર જેઠવા મેં જે દોહો કીધો છે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક તમારી કચ્છની ધરતીમાં કે આ ચાંદરોડામાં ઉનાળો આવે ઉનાળો પૂરો થાય જેઠ મહિનો આવે આખો જેઠ કોરો જાય આઠ મહિનાની બીજ આવે તો વરસાદ ન થાય તમને ઘરમાંથી બહાર નીકળવાનું મન ન થાય એવો તડકો પડે ગમે એટલો તડકો પડે તોય કોઈ દી તમે કીધું ચાંદરોડા વાળાએ કે હે દરિયા દેવ માંડવીથી એક ઘૂમરો મારી જાય તો આ બધું ઠંડુ થઈ જાય દરિયાને કીધું કોઈ દી એક ઘૂમરો મારી જાય બધું ટાઢું થઈ જાય દરિયાને ન કહેવાય કારણ કે એ આવે ને તો આ લીલા ઝાડવા છે થોડાક ઈ બળી જાય એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો દુનિયા આવો એમ ન કે પણ વરસાદને આપણે કે મારો બાપ હવે વરહી જા જેઠ મહિનો આવે એટલે કારણ ઈ દાતાર છે વાહ મામા વાહ 500 વાળીઓ જય હો અને ઈ દાતાર છે એટલે ઈ વરહે છે અને એક દાણો વાવો ને અનેક થાય એટલે એને દુનિયા એમ કે આવો તમે પધારો મેને હવ કે ચાહે મલક છે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક બાકી ઉદથી ને કોઈ આવે એમ નો કે નટવર જેઠવા એ દાતારોની આ ભૂમિ કચ્છની અને મેં જેમ કીધું એમ આયર સમાજ મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું માહે મોત પાણી ખૂંદતું આવતું હોય મારો 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 થતું આવતું હોય કાળમાં વાહે વયો આવતો હોય અને ઈ મહાકાળના જડબા ચીરીને ઊભા રાખી દે કે એવા આયર આ દેશની ધરતીમાં થયા છે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું દુનિયા જાકારા દે અને રાખે નહીં ઘરમાં રાણ એને માથા હાટે મૂલવે ઈ અમારા આયરના એધાણ એટલે પણ આયરની વાતો અને આયરની વાતો અને અંગને જેને દીધા કંઈક બલિદાન જેને જાળવી બીજાની જાન હજી અડીખમ ભાઈરું જય હો જય હો જય હો જીના सिंदूर गुलाल प्रकटी उगल साजे रूंडन की कंठमाल पिक्चर दर के प्रचार हटक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद सरसु सहज शंकर महाराज याद तांडव नाचे भोलियो भगवान राज तांडव नाचे महादेव हर महादेव हर हदताल मृदु हुकट हाकट धाकट धिकट नाथ धर दस दस दीदी कट फिकट लोकट फट फरंगट फेर फरे
थांगर थीकर घेंगट कोर्ट ताल करे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे आहा क्षमा बापू जय हो जय हो महादेव भोळियानाथ ની વંદના આયા જેમ રાધે કૃષ્ણ રામ મંદિર ભગવાન રાઘવેન્દ્ર સરકાર લક્ષ્મી નારાયણ એમ રામદેવજી મહારાજનું મંદિર છે મહાદેવ ભોળિયાનાથ પણ બેઠા છે તો ચાંદરોડાના ટીબે થોડી શિવ મહાદેવની વંદના આમ તો દુહાઓમાં વંદના થાય શ્લોકમાં થાય છંદોમાં થાય ગીતોમાં થાય પણ દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ અથો બનાવી જેદી ગાતો તો શિવને રીજો તો કેવી રીતે ગાતો હશે चटाटवी गले जलम प्रवाह पावित स्तने गले बलम बलम विदम भुजंग तुंग मालिकम डम 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 निनादवम डमर्वयम चकार चंड तांडवम तनोतु न शिव शिवम जटा हसम प्रमम प्रमम ननिन पनिर्जरी विदोल वीति बंदरी विराजमान लाट पट पाव के किशोर चंद्र शेखर वाह वेगड़ खमा बाप हसम प्रमम प्रमम नील पनीर जरी बिलोल बीच बंदरी विराजमान मूर्धनि दगद 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 बलल लाट पट पाव के किशोर चंद्र शेखर रते प्रतीक्षण ममात रात वैद नंदिनी विलास बंधु बंधुर श्रियं जगत दुरंधर प्रफुल्ल नील पंकज प्रपंच कालिमा प्रभाव नील कंठ कंदलि रुचि प्रबद्ध कंदर संरक्षितम पुरक्षितम भवच्छिदम मकच्छिदम गदच्छिदा तकच्छिदम तमंत कच्छिदम भजय अगर्व सर्व मंगला कला कदम्ब मंजरे रस प्रभाग माधुरी विभूषणा मधुरत समरंतकम पुरंतकम भवंतकम मकांतकम गजंतकांतकांतकम तमंतकांतकम भजय जय तदा पवित्र मागमन कुसंत मस्त सत विनिर्ग्रमत क्रमत पुरंकराल पाल हव्य मध्य मित्य मित्य मित्र तन प्रदुंग तुंग मंगल ध्वनि क्रमा प्रवादिता प्रचंड तांडव शिव प्रचंड तांडव शिव जय પીછડવાની ફરમાઈશ પાછી બીજ 1000 રૂપિયા સાથે આવી છે લઈ લેશે અરે આપ તણા શિર ઓઠણા અને માણી મોગલ ને હેમાળાનો ગળે હાર આપ તણા શિર ઓઠણા ये माता जी ने हेमाड़ा नो गले हार पण शेष नागना ये माता जी ना गले के हाकला मारी शक्ति सजे सणगा आ मावड़ियों आ बेनड़ियों
હવે થોડી સપાકરામાં લહેર કરાવો, પછી મારે પ્રસંગો ઉપર જવું છે. વાહ મામો, ખમા ખમા. આજનો આ કાર્યક્રમ ચાંદ્રોડાનો ટીંબો, કાલે પ્રતિષ્ઠા થવાની છે. ભૂદેવો એના સૌ મુખેથી ગંગાના ધોધ જેવા શ્લોકો વહે અને ધીરે 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 અંતરિક્ષમાંથી ભગવાન કૃષ્ણ કનૈયો, રાધાજી, લક્ષ્મી નારાયણ, રામ લક્ષ્મણ જાનકી અને જય બોલો હનુમાન કી. રામા તે રજપૂતી તણો આડો ને વાળ્યો આંખ, લીધા પેલા લાંક આપી અવધના ધણી. હે ભગવાન, હે માતાજી, ચાંદ્રોડાના ટીંબે બધા હપીન રે કાયમ, ભાઈઓ કુટુંબ હગા વાલા રૂડા ઉત્સવો ઉજવાતા રહીએ. વાહ મામા, વારણા લો બાપ. અને કાયમના માટે આપણી સંસ્કાર સંસ્કૃતિ અને ચાંદ્રોડા ગામ સમગ્ર ભારતને હારો સંદેશો આજ સંદેશો આપે જ છે. મને મામા રમેશ મામાએ વાત કરી, 1000 જેટલી ગાયું છે આખા ગામની. ની ગાયું કોઈને 3 હોય તો કોઈને 10 હોય તો કોઈને 20 હોય, પણ સારો આખા ગામને ભેળો આ સંદેશો આ વિડીયોના માધ્યમથી સાંભળે અને બીજા ગામને તો એક પણ નંદી કે એક ગાય રોડ ઉપર રખડે નહીં, જો આખું હિન્દુસ્તાન આમાં સમજી જાય તો. આ બહુ મોટી વાત છે. તો કૃપાનો વરસાદ વરહાવતા રહીએ ભૂદેવો સંતો, અને કેવો વરસાદ વરહાવે ઈ જો કેવું હોય તો ગીગા બારોટે કીધું સપાખરામાં એવો. એટલા માટે મસાટી વાદળના પાળા ભોગલા ગંબારે જોકે દચ વોત રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા. મસાટી વાદળના કાળા ધોવલા ગંબારે જોકે દચ વોત રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા. અરે મામા ઘણું ડટા લઈને નીકળો એટલે મામો 50,000 વાળા ડટા કાઢે. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે દજવો રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી ચડી એક તારા મેઘ રાજા મંડાણા ગપા. એક તારા મેઘ રાજા મંડાણા ગપાર તાતો ગગન ડેરા મિત્ર માળા ભાડ કાળા પાણી કાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા ગીલોડ તાતો નગા વાળા જગ્યા કાળા નદી નાળા કાઢી મેઘા ઓલા માથે જળા તળા. ખરેખર માએ મૂકવાનું મન ન થાય એવું વેગળ વગાડે છો. જય હો. हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. ओ देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं. एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं. ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे. महफूज रहे तेरी आंख सदा सहजान मेरी ये रहे. ओ मेरी जमी महबूब मेरी नस नस में तेरा इश्क बहे. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे. नसीबों वाला था.
નરવા રાખે. આહા. ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. तेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. तेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं मेरी माँ के बराबर. ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं. વાળા કાળા મંડાણા હિલોળ થતો નગા વાળા ફેંકે ડાળા નદી નાળા ફાડી નાખા આલા માથે જાળા દાળા ફેલી આગતો. કાંઈ નહોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર નહોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર નહોતા આકાશ ધરા. આ ગામ સંતવાણીનો પણ બહુ ઉપાસક છે. એટલે સંતવાણીમાં જે ભજનમાં વાત કરી છે કે નહોતી ધરણી નહોતા આકાશ નહોતા નવલખ તારા. બાપુ ઈ જ વાત દાદા આ સપાખરામાં કરી ઈશ્વર મહાત્મા ઈશ્વરદાસજીએ ચારની સાહિત્યમાં સાંભળજો. ઈ જ આવશે. કાંઈ નહોતા પવન પાણી જળા તળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર નહોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર નહોતા આકાશ ધરા. રામૈયા રામી રામા હુતા આપે બુદ્ધિ તક કીર્તાર શક્તિ નિપાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા રંગ રૂપ અને સ્વાર્થી બન્યાના પ્રભુ પ્રમારથી બન્યા સામ સુધે નહીં દૂજો કોઈ દોવંતા સ્વરૂપ. ત્રિગુણી ચલાઈ માયા ફૂટહી બનાયા તીન એવા તીન લોક માહી તુમ્હારો આધાર. બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન 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 દેવ કિયા કીર્તા. જય હો. હવે હા
ખોટું છે એક દ્વારકા વાળો જ હાચો છે હાચો બાબા હાચો એક ઈસડા કો સામ કૂડો દેવરો મંડાણ વીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો મીઠ કૂડો અહંકાર આ સંતો બેઠા છે ભૂદેવ બેઠા છે સંતવાણીના શબ્દને એક એક શબ્દને પીવા વાળો વર્ગ છે એટલે હું આ સપાખરાન મને ગાવાની મજા આવે છે આમાં શબ્દ સાંભળજો સંતવાણીની જ બધી વાત છે આમાં સાંભળજો કાચો કામ કેલકારી મીનાકારી કામ કાચો કાયકો બનાવ કાચો આપ હી બ્રહ્માંડ બાકી હાચો બાવા હાચો એક ઈસરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ પીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે ગોરબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નાહી કૂડો એક હી ગોપાલ થોડી મને યાદી પછી મારે પ્રસંગો પણ કહેવા છે તો ગોળ થાય એટલે થોડોક આનંદ કરાવી લો તમને મને આજ વાતો આ હરકું ફૂટે છે કહ તૂટે કડિયા તણી અને અંગની ઉંડળિયા પછી હમવી આવો વર્ગ ક્યાં મળે છે આપણી સંસ્કૃતિ આપણું સાહિત્ય એ અદ્ભુત છે અને હાચવા જેવું છે હા યુવાનોને ખાસ કહું વડીલોએ તો આજ દિવસ સુધી હાંસવું છે હું મારા દરેક પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે તમારે નશોય કરવો હોય ને તો આ ઉજળા ઇતિહાસોનો નશો કરજો બીજા નશા કરવાની જરૂર નહીં પડે કોઈથી ભલા માણસ આપણી ઉજળી પરંપરા હું કોણ છું મારો બાપ કોણ મારો ગુરુ કોણ મારી પરંપરા કઈ મારું મોહાળ કયો મારાથી શું બોલાય શું ખાવાય શું પીવાય ક્યાં બેહાય અહીં બેઠેલી 15 વર્ષની 18 ને 20 વર્ષની દીકરીઓને કહું 18-20 વર્ષના દીકરાને કહું સમય મળે ને તો કોક દી દાદા પાસે દાદા ન હોય તો પાડોના બાપા પાસે બેહજો યુવાનો અને દીકરીઓ કોઈ ડોસીમાં હોય ને એની પાસે બેહજો 80 વર્ષના ડોહીમાં કોક દી 10-10 મિનિટ જિંદગીમાં આગળ જતા કોક દી જીવનમાં એવી આંટી આવે કોઈ રસ્તો ન મળે ઈ કોઈ યુનિવર્સિટીમાં ન મળે ને ઈ ડોહલાની કીધેલી વાત તમને ઈ પ્રશ્નમાંથી બહાર કાઢશે ભલા માણસ એટલું એના પાસે મળશે વડીલોની પાસે અને વૃદ્ધ માજીઓ પાસે એની પાસે હાચવા જેવું ઘણું છે આ એટલા માટે નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ દાળ દાડાલો હાલિયો દેતો ડુંગરા ડણક મને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પ્રતિરે માથે લાગિયા કેતારા કેતા કરના પણ ભૂરી નટાળો અતિ ક્રોધ વાળો કોપ વાળો ડાળે નસા મોટ ડાળો કરંતો હુંકાર આંધે ફાળ વિકરાળ ડાળો હતો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ધરાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના અખાત છેતરી પેતરો બાંધી કરે ના શિકારે કોદી અટકો ફેફરા ફાડે કેહરી ગવા વીરતા ને વરેલા ને ધીરતા ગંભીરતા ને સ્થિરતા ને જોડે એવા પૂરા પ્રમાણ ગીરરા કંઠીર કહું કવિ કે વખાણ કેતા ગીરરા કંઠીર કવિ કરું કે વખાણ કેતા કહેરી બતાવો કહેરી
છપાવ પડ્યો ઈ પડ્યો આવા પાછા પાલવશે નહીં જેમ માછલી દરિયામાં એ એકવાર પછૂટે કરથી વેરડા અને ઈલમથી આવે નહીં કોઈ દી ઈલમથી આવે નહીં કરંડીએ કાકીડા બાકી જહાજે મોરે જાડા મણધર રીજે માનડા ધાન્ય ધરાવો રણમલી અમણી જતન પાક ગાવા જતન પાક ગાવા ધાન્ય ધરાવો રણમલી અમણી ધાન્ય ધરાવો જન્મલી અમણી ધાન્ય ધરાવો પછમલી અમણી જતન પાક ગાવા જતન પાક ગાવા જતન પાક એકાદો પ્રસંગ કહું બાકી ગાયા કરું તમે આપ્યા કરો એ તો એક મોજ જ છે ખરેખર આજ મોજના તોરા છૂટે છે આ હા હા વાહ ભાઈ વાહ કઈ ગાવું કઈ રચના લેવી કઈ વાત લેવી આમ ઉઠાળા આવે છે હાવ જય હો માડી જય હો વાહ પણ હા લઈ લ્યો હવે આપ લઈ લેજો વાહ વાહ બાપુ વાહ સંતો મજા આવે છે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળવાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી ધર્મ ધુરાંધર ની આ ધરતી પાવ કદી ના પાછા ભરતી આયા માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં કાયર ઈ આપણી ધરતી છે અને ઈ ધરતીમાં જન્મ કોક માં આપે છે ગમે એવડો દાતાર હોય ગમે એવડો સુરવીર હોય કે ગમે એવો ભક્ત હોય કે સંત હોય એનું જન્મ કોક માં આપે છે તમારે અહીંયા ચાંદરોડામાં કોઈ મોટી કંપની આવી અને એમ કહી દે કે આટલા 1000 કરોડ રૂપિયા તમને આપી પણ 15 દિવસમાં જમ્બો જેટ 700 માણસ સામે એવું પ્લેન ઉતરે પ્લેન એવું એરપોર્ટ બનાવી દો તો તમારું આખું ગામ પાછું જાય પૈસા દેવા કે 15 દિવસમાં કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે 700 માણસ સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવવું હોય ને તો 5 વર્ષ ઓછામાં ઓછા વૈયા જાય 2-5 વર્ષ વૈયા જાય હવે 700 માણસ ઉતરે એવું પ્લેન ઉતારવું હોય તો 2-5 વર્ષ એરપોર્ટ બનાવવામાં વયા જતા હોય તો સાક્ષાત પરાત્પર બ્રહ્મ ભગવાન કૃષ્ણ કનૈયાને જે આંગણામાં ઉતાર્યો હોય છે એ જનેતાએ કેટલી તૈયારી કરીએ છીએ એમને નથી થતું હા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ઈ પરમાત્માને ઉતાર્યો હોય છે મહાપુરુષોને ઉતારે આ સંતોને ઉતારે એ જનેતાઓની બહુ મોટી જવાબદારી છે અહીં બેઠેલા યુવાનો તો છે જ પણ માતાઓ બહેનોને હું એમ કાયમના માટે વધારે એટલે કહું કે માની જવાબદારી છે બેનું દીકરીની જવાબદારી છે જીવન જીવવામાં મોટામાં મોટો ફાળો એનો છે મેં તો ક્યાંક વિદ્વાનો પાસેથી સાંભળ્યું કે કદાચ આ દેશનો યુવાન કેળો ભૂલશે ભટકશે તો ભટકવું તો ન જ જોઈએ પણ તો કદાચ એટલું બધું મોટું નુકસાન નહીં થાય પણ મારા દેશની દીકરીઓ કેળો ભૂલી જાય તો ભારતનું અસ્તિત્વ નહીં રહે એની બહુ મોટી જવાબદારી છે ભલા માણસ હા એણે જન્મ આપ્યા છે ને એણે પોતાના દીકરાને કીધું પ્રસૂતા કી વેદના કો સફલ ही કરી દે શીઘ્ર ઠંડા કર मां का पेट डंका बजवा दे तू मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रंच दिखलाना तू पाछा पाव देके कूख मां की ना लजाना लेस अन बैरिन के बीच विजय झंडा फरका दे तू करंत हाहाकार शत्रु सैन में महान हो ऐसा घमसान बेटा रण में मचवा दे तू
અને 18 વરણ અહીંયા હોય છે. આ તો એવું રૂડું ગામ છે, પણ એમાં અમારે મામા ડાયરો ઘણા બેઠા છે. એટલે મેં ઘણી વખત કીધું છે અને ઘણી વખત કહેતો આવ્યો છું કે આપણી ઉજળી પરંપરા જાળવવા, આપણા ધર્મના માટે પણ અટાણે ભૂલવાની અંધશ્રદ્ધાના નામે કે તમે અંધશ્રદ્ધા ન જ હોવી જોઈએ, પણ શ્રદ્ધા હોવી જોઈએ. તો આપણે સંતોની પાસે ભૂદેવો, આપણા યજ્ઞો, આપણી પ્રતિષ્ઠાઓ, એમાંય ઘણા કહે છે કે તમે આમાં એકચ્યુઅલી ખોટા રૂપિયા બગાડો છો ને આમ કરો છો ને અમુકને તો એવું છે, હા ઉપડી ગઈ છે. ભણવું આગળ જવું બધું જરૂરી છે, પણ એટલું બધું કાંઈ સુધરી જવાની જરૂર નથી. શિક્ષણ વસ્તુ જુદી છે, ભણેલા. પણ અમુક જો આ ગામની જે સિસ્ટમ, મને મામા કહેતા હતા, રમેશ મામા, કે આખા ગામની 1000 જેટલી ગાયું, આખું ગામ આવા પ્રોગ્રામો થાય, 12-13 લાખનું ખાતર વેચે ને, એ આખી સિસ્ટમથી જે ગામ આખું હાલે છે ને, જેમ બને એમ પ્લાસ્ટિક ઓછું વાપરવું, ઓછી ગંદકી, આજ આપણી ભક્તિ ને આજ સંતવાણી છે. ગમે ત્યાં થૂકીને, ગમે ત્યાં માવા નાખીને ફાવે એમ જીવન જીવી તો, અને પછી કદાચ ગમે એમ કરી તો એ કાંઈ નથી. બહુ ભણ્યા પછી તો એ નડે છે જ. મારે વધારે નહીં, પણ મોટાની ભૂલું નડે બહુ. પ્લેન સ્કૂટર ભૂલું પડે તો બીજી ગલીમાં જાય, પ્લેન ભૂલું પડે તો બીજા દેશમાં જાય. જવાબદારી એની હોય છે. હા, એટલે ભણવું જરૂરી છે. પણ મેં તમને એક હકીકત હું વાત કહું, આ પૂજ્ય સંતો બેઠા છે દાદા, એટલે મેં હમણાં મને એક વાત મળી અને હકીકત સાચી વાત મને કરી, એક સ્કૂલમાં બનેલી, કે આપણા ધર્મને કન્વર્ટ કરવા માટે પણ અટાણે ખૂબ તૈયારી ચાલી રહ્યું છે. બહુ જ આપણા ધર્મને ભૂલાવવા માટે, બીજા લઈ જવા માટે, ગરીબ માણસો હોય ને એને કંઈક જરૂર પડે ડૉક્ટરની આ તે, તો પૈસા આપીને આમ એવું બહુ થાય છે. એ તો થાય જ છે. પણ એક સ્કૂલમાં મને સત્ય ઘટના બનેલી વાત એક મિત્રએ કરી, તમને કરું કે ઘરેથી સ્કૂલને થોડા પૈસે સ્કૂલમાં ભણાવે બાળકોને આપણા હિન્દુના, અને ઘરેથી એની બસ લેવા આવે, અને એ બસ લઈને જતી હોય એટલે રસ્તામાં ડ્રાઈવર બસને બંધ કરી દે. જો નાની વસ્તુ પણ કેવડી મોટી જો સમજાય તો બસ બંધ કરી દે. અને આપણા હિન્દુઓના જે છોકરાઓ બાળકો બેઠા હોય ને, કેમ બાળકો બસ બંધ થઈ ગઈ, ઉપડતી નથી, કંઈક વાંધો છે. હવે તમે ભગવાનને યાદ કરો એટલે ભગવાન કૃષ્ણને યાદ કરે, શિવને યાદ કરે, માતાજીને યાદ કરે, ઓલો સેલ્ફ મારે તો ઉપડે ને. આ બનેલી ઘટના તમને કહું છું. ઘણા વાતો કરે, ધર્મના અરબો ખરબો રૂપિયા બધા વાપરે છે. આ ઈસાઈનું ફલાણા ઢીકડા ક્રિશ્ચનો એ જે વાપરે છે ને, ધર્મો કારણ આપણને એવું કહેવામાં આવે કે ધર્મમાં બગાડોમાં આમ કરો ને વિકાસ કરો. અમારા વિકાસની અમને ખબર છે બધી. એને કહી તમે તમારો વિકાસ કરો, એને કહી અમને આવડે છે. એટલે હું આખા જનરલી વાત કરું, પાછી કોઈ પાર્ટીની વાત નથી કરતો, હું કોઈ રાજકારણનો માણસ નથી. મારા માટે બધાય હરખા, હારા કામ કરે એ હારા. હા હા, એ હારા. હા, એટલે એ પછી અવળી નોંધ ન લેવાય. પણ તમે એ બસને બંધ કરી દે અને પછી ઉપાડે, આમ સેલ્ફ ખોટે ખોટ જરી કરે કે નથી ઉપડતી, હનુમાન ચાલીસા કરાવે ને ઓલું કરાવે, ટૂંકમાં છોકરા પ્રાર્થના કરે, અને છેલ્લે એમ કે જો હવે ભગવાન ઈસુને યાદ કરો, આમ કરો. એ આમ કરીને ભગવાન ઈસુને છોકરા નામ લે એટલે તરત ઓલો સેલ્ફ મારે એટલે બસ ઉપડી જાય. આવું માનસિક રીતે ભરવામાં આવે છે. ત્યાં સુધી ઓલા કરી લે છે મહેનત. એ તમે જોજો, આપણને મોડું સમજાય બહુ. ઘણું બધું આવું તો થાય છે. પણ આપણા યજ્ઞો પણ એવા છે. આપણે ત્યાં 5 માણસ ઘરમાં હોય તો 5 આહુતિ હવારમાં ભૂદેવો આપણને અપાવતા હતા, યજ્ઞની, ઘીની. અને વાતાવરણ એટલું શુદ્ધ રહેતું હતું કે કોરોના હોય કે ફોરોના હોય, કોઈ દી ઓક્સિજન ઘટતા જ નહોતા. એનાથી આઘા વહી ગયા છે ને, એટલે આ બધું થાય છે. સાચી વાત છે. આ તો હકીકત, આ વિજ્ઞાન સાથે જોડાયેલી આપણી બધી વસ્તુ છે. એક વસ્તુ આપણી સૂર્ય ઉપાસનાથી, સૂર્ય નમસ્કારથી લઈ અને બધું. હુરજ દાદો હવારમાં શું આપે, હવે તો વિજ્ઞાને કઈ બધું શીખાર્યું. તડકામાં રહ્યો તો તમારે કોરોના આગો રહે, તો એ તો અમને કહેતું નહીં ખબર, ઉઠીને હુરજને અર્ક આપવો. આ તો બધું છે જ. કેટલું ફેરવીને લઈ આવે ત્યાં. બોલો, ઓલી કોલગેટની નથી જાહેરાત આવતી, આપકે નમક મેં ઈ કે આપકે નમક, આપકી કોલગેટ મેં નમક હે. મેં કીધું ઈ તો અમારા વડવા કીધું ના ઘાતા તો તમે મૂકીને કોલગેટમાં વળગેડા, તમને કાળોતરો કરડે. પછી કે નીમ ઓર બબુલ કી કોલગેટ, નીમ બબુલ બાવળની લીમડાની, તો કે એના દાંતણે અમે કેદું ના કરતા હતા, તમને કાળોતરો કરડે. તમે પેલા ભૂલેવું ને હવે પાછા ત્યાં લઈ જાવ છો. અમેરિકામાં $7 લીમડાના દાંતણ મળે છે. મને અમુક મિત્રો ન્યાના એને કીધું, એ બધાએ કીધું કે એક દાંતણમાં કેટલું આવે, સ્વિંગમ આવે ને આપણે ચાવવાનું, એ કામે દાંતણ કરે. ઓળિયું તો કે દાંતણ, બ્રશ તો કે દાંતણ, અને કોલગેટનું કામ એ દાંતણ કરે. આટલા બધા કામ એ કાર્ય કરતા હતા. એ બધું મૂકીને પૈસા ખરીદીને આ બધું લેવાનું. અને એક વૈજ્ઞાનિકોનું એક રિસર્ચ છે, તો હું તમને કહી દઉં. જે માણસ જન્મે ત્યાંથી, આ વાત નહીં પણ હવે આવી, એટલે જન્મે ત્યાંથી 60 વર્ષનો થાય ને આખી જિંદગી જે માણસ એક ખાલી બ્રશ જ કરતો હોય ને, એને 60 વર્ષ પછી દાંત જ નથી. તમારે રિસર્ચ કરી જોવું, જોઈ લેજો, એના મૂળ પૂરા કરી દે છે. ખાલી બ્રશ જ કરતો હોય
60 વર્ષ પછી, કારણ કે મૂળ પૂરા કરી દે ઓલું બ્રશ ગઈ ગઈ, પણ દાંતણ કરતા હોય એ વડવા તમે જોયા છે 90 વર્ષે હજી કકડાવતા હોય હા કર, એ આપણે કેટલાય જોયા છે ભલા માણસ. તો આપણે કોઈને ઓલી નથી, પણ મારું કહેવાનું આપણું ભૂલાવવામાં આવ્યું છે એટલે એ આપણને વહેલું સમજાઈ જવું જોઈએ. મારું ખાલી કહેવાનું એટલું જ છે, આપણી એવી ઉજળી પરંપરા છે, આપણે ભેળા ભાઈઓ ભેળા રહેવું ને આપણા ઉત્સવો ધર્મોત્સવ ને એની અંદર જે આપણને મજા આવતી હતી એ મજામાંથી આગળ ન લઈ જાય. બાકી ખૂબ ભણી ગયો આગળ વધ્યો બધું સાચું, પણ એવી આપણી જે ધુરા છે કોકના માટે કાંઈક કરવું, બલિદાનોની આપણી ઉજળી વાતો, ઉજળી પરંપરાની વાતો, અને એ ઉજળી પરંપરાની વાતો માહેલી કેટલી બધી વાતો મને આમ હરકું ફૂટે છે. પણ એક પ્રસંગ મારે અહીંયાથી લઈ આવું, પછી ધીરે ધીરે મને આવતા જાહેર. અહીંયા 18 વર્ષ છે દાદા બાપુ, પણ મને આયર સમાજ ઘણો બધો છે. હમણાં સુધી આપણે ઇતિહાસની વાતો તો ઘણી બધી થાય ને ઘણી બધી કરી શકાય, પણ હમણાંનો દાખલો તમને 30 વર્ષ પહેલાનો એક દાખલો અમારે જામ ખંભાળી અને પાસે બેરાજા ગામ છે, રામસિંહ પટેલનું બેરાજા કહેવાય. રામસિંહ પટેલ એટલે આયરમાં અમુક મુખ્ય હોય એને પટેલ કહે આપણે, મૂળ આયર. એ રામસિંહ મામાને બહુ સરસ મને ગમતી વાત છે કે પોતે ઘોડલી માથે સવાર થઈ અને વાડીએ જાય છે. ઘોડલી ધીરે 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 ઘોડલી વહી જાય અને પોતાની વાડીએ આવે સવારના પોરમાં, અને વાડીએ આવે એટલે ધોરિયામાં બેઠો બેઠો એનો હાથી નોકર જે કયો તે આપણે અત્યારે જે નોકર કહીએ કામ કરવા વાળો મજૂર, એ હાથી બેઠો બેઠો રોતો હતો. અને એને રોતો જોયો એટલે રામસિંહ બાપાએ કીધું ઘરે ભાઈ કેમ રૂવે છે? અરે તને કોઈ કાંઈ કીધું? અને કોઈ ઠપકો આપ્યો કે કોઈ કાંઈ કીધું તને? કોઈ માર્યું કે શું થયું? તું મારો માણસ છો, મારી ભેગો કામ કરે છે, તારા 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 આહુડા કોણ પાડે છે? હું આયર છું, એના ભૂકા કાઢી નાખું. કે એવું કાંઈ નથી, કે તો કે આજ મારો સંબંધ તૂટી જાય છે. હે કે મારો સાંદલો કર્યો તો, મારું વ્યવહાર કર્યું તો, મારો સંબંધ કર્યો તો, એ મારા હાહરાએ સમાચાર દઈને કહી દીધું કે હું મારી દીકરીને બીજે પરણાવી દઉં છું, કારણ કે તારી પાસે હિમમાં હેઢો નથી અને ગામમાં ઘર નથી, રહેવા ઝૂંપડું નથી, કોકના ભેળો હાથી રહેશો અને તને મારી દીકરી હું નહીં પરણાવું એવું આજ મારા હાહરાએ કહી દીધું. એટલે આજ મારો સંબંધ તૂટી ગયો. એટલે રામસિંહ બાપા હું શું કરું? તેથી આયરે કીધું કે તારે હિમમાં હેઢો નથી ને ગામમાં મકાન નથી એટલે તારી હગાઈ તૂટે, એ વાત તો પાકી છે ને, બીજો કોઈ વાંધો નથી ને? કે ના બીજો કાંઈ નહીં. અને મારી ઘોડલીને ભાઈ બાગડતા 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 પોતાનો નોકર પોતાનો હાથી, એ હાથીના ઘરે જઈ અને ઊભો રહ્યો અને કીધું કે આવો આવો બાપા આવો રામસિંહ બાપા. તો કે મારે ઉતાવળ છે, બીજું કામ નથી, પણ મારા ભેળો જે હાથી રહે છે એમને તમારી દીકરી હારે સંબંધ કરેલો છે? કે હા બાપા સંબંધ તો કર્યો તો. તે કર્યો તો શું વાંધો? કે બાપા માફ કરજો પણ મજૂરી કરવા મારી દીકરીને ક્યાં સીધું રહીને કોકના ભેળો હાથી રહેવાનું? નહીં ઝૂંપડું, નહીં ખેતર, નહીં હેઠો, નહીં લેવા, નહીં દેવા, મારી દીકરી હું નહીં બાપા પરણાવું. કે પ્રશ્ન તો એટલો જ છે ને કે હા 30 વર્ષ પહેલાની 32 વર્ષ પહેલાની તમને વાત કરું છું. પ્રશ્ન એટલો છે ને એની પાસે કાંઈ નથી કે હા હાલ તારા જમાઈ અને તારી દીકરીના ખાતે 20 વીઘા જમીન કરી દો, હું આયર છું, ભલા માણા આહુડા ન જોઈ શકું. 32 વર્ષ પહેલા બેરાજાની માલિકો રામહી મામા આયરે, રામસિંહ મામા આયરે 20 વીઘા જમીન ખાતે ચડાવી દીધી અને હાથીને આપી દીધી. એટલે કહેવાય આયર ખાયર ઉદરાન, આયર અડીખમ કુળ, આયર ટેકો આબનો મહાન જરામાં મૂલ. આવા અનેક ઉજળા ઇતિહાસો છે, અનેક ઇતિહાસો ને ધરબી આ ધરતીનો પાણો તમે ઉંચકાવો ને તો એક એક પાણો એમ કે મારી પાસે કઈક ઇતિહાસ છે. અને જેને જીવવું છે એને બધું લાગુ પડે. તમે આ સારું કામ કરવા નીકળ્યા છો, આ પ્રતિષ્ઠા આ બધું, એમાં જે મુખ્ય આગળ આવેલા છે એને થોડી ઘણી તકલીફ આવી છે ને આવી છે. એ તો આવે જ. આ તો તમારું ગામ હંપીલું છે ને સારું, નકર તો બહુ આવે. તમે બળદ વેચાતા લ્યો ને બળદ, તો બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું ભેળી મફત આવે. બગાયું એનું જે સોટી હોય બાપુ એ મફત આવે ને બધે હોય, કોણ ગમે ની જગ્યા હોય ન્યાય સટકા ભરે. હારા ધાર્મિક કાર્ય કરવા નીકળો તો ન્યાય સટકા ભરે બધે, ને એમાંથી તમે આર પાર નીકળી જાઓ એટલે તમે હારા કામ કરી શકો. હમણાં મેં એક દુહો કીધો છે કે હાથીના હોદે ચડે એને અનેક ઝાડ અથડાય. હાથી ઉપર જેને બેહવું હોય ને એને ઘણા ઝાડવા ભટકાય ને બધું થાય. બાકી ખર પર જે ખડકાય, ખર એટલે ગધેડો, ગધેડા ઉપર બેહીને હાયલો જતો હોય, નિરાતે બેઠો જતો હોય, નિરાતે બીડી પીતો જાય, ઝાડવા બધા ઉપર થઈ જાય. તમારે હાથી ઉપર બેહવું હોય તો દુનિયાના ઝાડવા તમને ભટકાય. એવી બધી વાતો ઘણી. પણ મને હવે તમે ગોળ કરો એટલે મને મજા આવે છે. અને મને એક મારું લખેલું ગીત કહેવાનું મન થાય છે મામા ડાયરા માટે કે અડીખમ છે કુળ આયર આયર અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત ગાયર.
આહા આહા જૂને દેવાત જાડો જાડો જૂને દેવાત જાડો ખલકે પડત ખાડો ઉગાને દીધો આડો હોના પોતાના હાડો ઉગાને દીધો આડો હોના પોતાના હાડો અડી ખબસે કુળ આયર છે પેટ જેના આયર કોઈ દીન હોય કાયર જગમાય વાત જાય આહા જયંતી અને એક બાજુ ઈદ અને કચ્છ બાબારાવની હારે ગયેલો એક અડીખમ આયર અને ઈ વખતે પોતાની પાસે કડિયાળી લાકડી ડોરનાળો ચોરણો માથે ડબલ ભેટ માથે પાખડી કડિયું અને સડક 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 દિલ્હીની બજારમાં ડગલા માંડીને હાલ્યો આવે અને એમાં બાદશાહના માણસો ગાયું માતાજીને ભાઠા મારી લઈ જતા હતા અને એમાં જોઈ નજર પડી ગઈ આયરના દીકરાની સામ 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 છમરુવાળા બેઠા થઈ ગયા કે ગાયું માતાજીને મારે છે એટલે કીધું હે માણસો એ લુચ્ચાઓ કેમ ગાયું માતાજીને મારો છો कि बादशाह का हुक्म है जहापना का हुक्म है आज बकरी ईद है और शेर को दावत देनी है आ गायों ने हावज ने खवरावा पिंजरा में लई जवानी छे आज बकरी ईद छे ने એટલે એને કીધું બકરી ઈદ છે ને એમાં હારો હાર અમારી ગીતા જયંતી છે અને હું આયુરનો દીકરો નજર સામે ભાળો એમ તમે હાવજને ખવરાવા ગાયું પિંજરામાં લઈ જાઓ અને તમારા મૂળિયા નો ઉખેડી નાખું તો ડાંગરનો દીકરો નો કહેવા આયુરનો દીકરો નો કહેવા ભલા માણસ આખો પ્રસંગ તો બહુ જબરો છે પણ માર્યા ભાઠાવાળી કરી ગાયુંને છોડાવી લીધી અને હાવજની સામે જવાનું વારું આવ્યું ત્યારે પિંજરામાં જઈને હાવજની સામે પણ બાથ ભેળવા માટે તૈયાર થઈ ગયો તો એટલે દિલ્હીમાં નોડો ડાંગર ડાંગર દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો કૂદીને આગળ પ્રેમ ગાય માનો પાગલ ઈ વાત છે ઉજાગર પ્રેમ ગાય માનો પાગલ ઈ વાત છે ઉજાગર અડીખમ સે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાં વાત જાય હવે હા એહો દાદા મારી સોનાઈ ડોળી રૂપા મેળું રે વિઠલા વનમાળી મારી સોનાઈ ડોળી રૂપા મેળું રે વિઠલા વનમાળી પાણી ક્યાતા જળ જમુના રે રે વિઠલા વનમાળી કાંઠે ઊભો છે કાનુડો દાણી રે વિઠલા વનમાળી કાના ન કરીએ કાકરીનો ચાળો રે વિઠલા વનમાળી મારી સોનાઈ ડોળી રૂપા મેળું રે વિઠલા વનમાળી આ હે હો આ
અને હવે આવી કૃષ્ણના પ્રેમની વાત. જગદંબા જેવી 140 આહિરાણીઓ, હાથ વિહો આહિરાણીઓ વ્રજવાણીની માલિકો ઢોલના તાલે જેથી રમતી હોય છે, ઢોલ જેથી વાગતો હોય છે, આખો ઇતિહાસ જાણીતો હશે નથી કહેતો, પણ પ્રેમ કોને કહેવાય? પ્રેમના ઊંટા પૂર એમાં અણતારું ઓબાલીએ. જેને તરતા ન આવડતું હોય તો કાંઠે ઉભા ઉભા ડોળા મોટા કરીને જોવે, ધ્રુબકો ન મારી શકે પ્રેમના પૂરમાં. પ્રેમના ઊંટા પૂર, પછી ઈ પ્રેમનું પૂર ધરતી માટે મરવાનું હોય તોય ભલે, દેશ માટે મરવાનું હોય તોય ભલે, અને સમાજ માટે સારું કામ કરવાનો પ્રેમ હોય તોય ભલે. હું આજ ચારણ તરીકે આવ્યો છું. અહીં સંતોની હાજરી છે, આટલી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો તો છે જ, પણ યુવાનો પણ છે. એટલે યુવાનોને હું એટલું કહેતો જાઉં કે આજે યુવાનોમાં ક્રાંતિ ઘણી છે, સુરવીરો છે, યુવાનોમાં એકદમ ધગસ છે, સુરવીર છે, બધું હોય, ક્રાંતિકારી યુવાનો છે આપણે ત્યાં. પણ ઘણી જગ્યાએ, બહુ જગ્યાએ એવું બને, માં રોતી હોય, બેન રોતી હોય, બાપ કરગરતો હોય, બેટા આમ ગાડી ન હકાય, બેટા આમ નશો ન કરાય, બેટા મોડા રાત સુધી ક્યાં હતો બેટા, અને ફાવે એમ જીવન જીવે, એક પણ પૈસો ઘરે કમાઈને આપે નહીં. આવી સમાજમાં બહુ ઘટનાઓ બને છે. અને પાછા એને વધારે કોઈ કહે ને તો યુવાનો એમ કે મારી જિંદગી છે, એમાં દખલકારી ન કરવી. એને મારે એટલું જ કહેવું છે, તારી જિંદગી નથી, પેલા તારે મા બાપનું, તારા સમાજનું ના માટીનું ઋણ ચૂકવી દે, પછી તારી જિંદગી છે. તારી જિંદગીમાં ધર્મનું આપણા ઉપર ઋણ હોય છે, સમાજનું ઋણ હોય છે, ગામનું ઋણ હોય છે, મા બાપનું, કુટુંબ અને પરિવારનું ઋણ હોય. અને કોઈ જુવાન એમ માનતો હોય, વાયડાઈ કરે, નશા કરે, ફાવે એમ ફરે, અને એમ માનતો હોય હું શૂરવીર ને મરદ છું, પોતાના પરિવારનું માટે કાંઈ ન કરી શકે, એનાથી મોટો માયકાંગલો કોઈ નથી. એને શૂરવીર લાગતો હોય તો એને એના ઘરનો, પોતાના પરિવારનું જો ભરણ પોષણ ન કરી શકે, મા બાપનું, પરિવારને ન પાળી શકે, અને ફાવે એમ જીવન જીવે કે હું મર્દ માણસ છું, તારાથી મોટો કોઈ માયકાંગલો નથી. આ જાહેરમાં કહું છું, જે સમાજ માટે, ધર્મ માટે, દેશ માટે, બીજાના માટે કંઈક કરી શકે, એના ઉજળા ઇતિહાસ ભારત વર્ષની ધરતીમાં કાયમના માટે રહ્યા છે. અઘરું છે. એક વાત મને ગમે છે, એટલે કે આપણે ત્યાં ઘણીવાર કહેવાય કે ભાઈ સાચું કહી દેવું એ બહુ અઘરું છે. એ વાત સાચી છે, સાચું કોકને કહી દેવું મોઢે મોઢ એ અઘરું છે, એ સાચી. પણ એનાથી વધારે વાત હું કહું, લઈ આવ્યો તમને કહું, સાચું કેવું એ તો અઘરું છે જ, પણ સાચું કોક કે સાંભળી લેવું એ તો બધાય કરતા અઘરું છે. સાચું કહી દેવું તો અઘરું જ છે, પણ કોક સાચું કે અને સાંભળી લેવું એ બહુ મોટી વાત છે. તરત કેંગે ફેફે નહીં મને કેમ કહી દીધું, પણ તને સાચું કીધું. સાચું સાંભળવું એ તો ભાઈ બહુ અઘરું છે. એટલે સુરવીર એને જ કહેવાય કે પોતાનો. પણ પ્રેમની વાત જ્યારે આવે, એ 140 આયરાણીઓ જ્યારે ઢોલના તાલે રમતા હતા, અને ભગવાન કૃષ્ણ કનૈયો જાણે આવી ભેળો ઢોલના તાલની માલિકો જાણે રમતો હોય, અને એ વખતે પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળો પોઢી ગયા, બાકી રાકા રોતા રિયા ભૂંડા મોય ભૂદરા, ભૂદરજી લાલજી જોશી અમારા રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ આ દુહા લખે છે. પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબાલીએ. સૌરાષ્ટ્રનો શબ્દ છે ઓબા, એટલે બી જાય, એમ કઈ કરી ન શકે, ગેંગે ફેફે થઈ જાય. ઓબાલીએ તરિયાવ તાગલીએ ભમરિયું વિધિન ભૂદરા. અને પ્રેમના પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. હા, અને પ્રેમને જો વાસા હોત તો આખું જગત જોગી થઈ જાત, પછી હલકી ને હેમાળે જાત, ઈ તો ભગવા પહેરીને ભૂદરા. એવા આયરાણીઓ ભગવાન કૃષ્ણને પ્રેમ કરતા હતા. અને એક હારે વર્લ્ડ રેકોર્ડ છે ભાઈ, વર્લ્ડમાં આવી ઘટના ન બની હોય. ઢોલ બંધ થાય અને એક હારે 140 આયરાણીઓ ખોળિયામાંથી પ્રાણ છોડી દે. કોઈ કટારી કર મરે, કોઈ મરે ઝેર ખાય, પણ પ્રીતિ એસી કીજીએ કે હાઈ કરીએ જીવ જાય. એ દુહાને સાર્થક કર્યો. એટલે આ કડીમાં મેં લખ્યું છે, વ્રજવાણી રાસ વાલો વાલો, રાસ વાલો વાલો, વ્રજવાણી રાસ વાલો, ધડકો ઢોલ ઠાલો, વ્રજવાણી રાસ વાલો, ધડકો ઢોલ ઠાલો. આયરાણીયું અતાલો, છોડીને પ્રાણ ચાલો. અડીખમ સે ફૂલ આયર છે, પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર, જગમાય વાત જાય.
અલીસા બેન નગર બજાર આવરે અલીસા બેન નગર બજાર આંકેરી નગડી લઈ ગયો વીટલો ને નાકે ઉમળવી થઈ રે મને આવરે અલીસા બેન નગર બજાર આહા એહો આહા ઉજડા વાહ સુને દેવાત જાડો જાડો સુને દેવાત જાડો ખલકે પડત ખાડો ઉગાને દઈને આડો હોય ના પોતાના આડો અડી ખમસે કુળ આયર છે પેટ તેના હાયર કોઈ દીન હોય કાયર જગમાઈ વાત જાયર મકવાણો ભોજો ભોજો મકવાણો ભોજો બીજાનો લઈએ ભોજો મકવાણો ભોજો બીજાનો લઈએ ભોજો જય જય શ્રી રામ જોજો મરવું છે તોય મોજો મરવું છે તોય મોજો જય જય શ્રી રામ જોજો અડી ખમસે કુળ આયર છે પેટ તેના હાયર કોઈ દીન હોય કાયર જગમાઈ વાત કાયર ઘણી વાતો છેલ્લે એક પ્રસંગ કહી અને પછી આપણે તો પણ સતત બેઠા છે એટલે એક ઇન્ટરવેલ છા પાણી કરીને પછી પાછો મોજ તો આપણે કરવીશું જ પણ એક નાનકડો પ્રસંગ લઈ લો મેં કીધું એમાં અહીંયા 18 વર્ણ અહીંયા બેઠા છે પણ મને રબારી ભાઈઓ પણ અહીંયા છે રણછોડ પગીનો ખૂબ પ્રોગ્રામમાં યાદ કરું છું રણછોડ સવા રબારી 1965 અને 1971 બે યુદ્ધમાં ઈ માણસે એવડી મોટી નોકરી નહોતી કાંઈ નહીં પણ આપણી સેનાને પોતે ભુજ પિક્ચરમાં જે સંજય દત્તે જે પાત્ર ભજવ્યું ને ઈ રણછોડ સવા રબારીએ જે બલિદાન આપ્યું છે પોતાનું હાંડીઓ લઈને 50 કિલોમીટર રાતમાં દોડાવે હાંડીઓ અને હથિયારો પુગાડે અને ઈ બનાસકાંઠાથી રણની માલિકો હથિયારો પુગાડીને એમ કહેતો તો રબારીનો દીકરો કે ખોળિયામાં છેલ્લું લોહીનું ટીપું રીએ ને ત્યાં સુધી પાકિસ્તાનને ધૂળનો ચટાડા કરું તો હું રબારી નહીં હું રબારીનો દીકરો નહીં ભલા માણસ એની જનતાને વંદન કરવા અને એ રણછોડ સવા રબારીનું બલિદાન એની વાત અમારે ઈશ્વરભાઈ ગઢવીએ પિક્ચર સુધી વાતને પહોંચાડી લાકડિયાના રામબાપા રામનાથાના દીકરા એમણે એ વાતને પોગાડી અને બોલિવૂડમાં પણ એ વાત આવી પણ એક પ્રસંગ કહી અને પછી મારે આપણે ઇન્ટરવેલ રાખશું કારણ કે એવડો સમય ક્યાં જાય છે કે ખબર નથી રહેતી 2 કલાક પોણી 2 કલાક થઈ હા પણ જેણે જેણે બલિદાન આપ્યા છે જેણે જેણે જગતમાં બીજાના માટે કર્યું છે એને જગત કોઈ દી ભૂલ્યું નથી એવો એક પ્રસંગ કહી દઉં વાહ વાહ પધારો હા રબારી ભાઈઓ આવ્યા છે એટલે 2 કડી લઈ લઉં મેં એનું એક ગીત લખ્યું છે રણછોડ સવા રબારીનું ખાલી એક કડીને એક મુખડું કે રણછોડ સવા રણછોડ પગી રણબંકો રખવાળ જોગા રંગ છે જાજા રબારી રાય કારેલો રણછોડ પગી રણબંકો રખવાળ જોગા રંગ છે જાજા રબારી રાય કારેલો એ ધીરે રંગ છે જાજા રબારી રાય કારેલો
હાંડિયા રેલો એને રણમાં ઘોડાયા રાજે હાંડિયા રેલો બન્યો તેથી દુશ્મનોનો કાળ જોગા રંગ છે જાજાર બારી રાય કારેલો રણછોડ પગી રણબંધો રખવાડ જોગા રંગ છે જાજાર બારી રાય કારેલો કરી છે હામી ફોજ નીરેલો દુશ્મનોનો વળાવી દીધો દાટ જોગા રંગ છે જાજાર બારી રાય કારેલો એ ધીરે રંગ છે જાજાર બારી રાય કારેલો રણછોડ પગી રણબંધો રખવાડ જોગા રંગ છે જાજાર બારી રાય કારેલો રંગ છે જાજાર બારી થાય છે કે હવે આમ 1.5 કલાક જેવું થઈ ગયું સંતોય બેઠા છે તો મામા એક ઇન્ટરવ્યુ લઈ લઈએ આપણે ચા પાણીનો પછી પ્રસંગો હજી બધું મારે બાકી જ છે પણ હવે આ તમારી મોજ જ એવી છે કે આમાં કાંઈ ખબર નથી પડે એમ એવું છે એટલે એક નાનો એવો ઇન્ટરવ્યુ આપણે રાખી ચા પાણી થોડું આ તે કરી અને પછી પાછી વાર્તાઓ મને જે કાંઈ બધું આવશે એ હું આપના આગળ રજૂ કરીશ તો રામચંદ્ર ભગવાન કી 9 લાખ લોબડિયાળીની નમો પાર્વતી પતિ હર હર મહાદેવ ઘણું બધું સમજાવ્યું હજી પણ આપણે મોજ લેવાની છે તો આપ સૌને નમ્ર વિનંતી છે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ સૌ ચા પાણી પી લ્યો ત્યારબાદ આપણે પાછા વળી ઐતિહાસિક આપણે ઘણી બધી વાતો સાંભળવાની છે અને ખૂબ એવી આનંદ મોજ લેવાની છે તો આપ સૌ ચા પાણી પી લો ત્યારબાદ આપ સૌ અહીંયા પધારો ભજન સંતવાણી તથા લોક સાહિત્યની ખૂબ જ સારી એવી રમઝટ ગૌ સેવા લાભાર્થે ઘોરની પણ સારી એવી રમઝટ તો દાતાઓની નામાવલી અત્રેથી 11,000 રૂપિયા પ્રકાશભાઈ JR રોડ લાઇન્સ 11,000 રૂપિયા રાજેશ મહારાજ મઢવી ગુજરાત લોજિસ્ટિક 5100 રૂપિયા રામજીભાઈ મેમાભાઈ લાવડિયા 5100 રૂપિયા વનેચંદ હીરાચંદ ગડેચા અંજાર 5100 રૂપિયા મેગરભાઈ વાલાભાઈ મરણ 1100 રૂપિયા માવજીભાઈ મણીલાલ વણેચા 2100 રૂપિયા અરજણભાઈ ભચાભાઈ મરણ ગુંદાલા 5100 રૂપિયા બાબુભાઈ રામાભાઈ મરણ લાખાપર 11,000 રૂપિયા બાબુભાઈ લખુભાઈ વાલેરા 500 રૂપિયા ઈશ્વરભાઈ રામજીભાઈ લાખાણી પાંતિયા 500 રૂપિયા ઉમી અંજાર સર્વદાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર 5,000 રૂપિયા બાબુભાઈ દેવાતભાઈ લાવડિયા 5100 રૂપિયા ઇબ્રાહિમ સુમાર 5100 રૂપિયા રાજુભાઈ કોઠારી નારણભાઈ રામજીભાઈ બાડા 2000 રૂપિયા ગોવિંદભાઈ ભીમાભાઈ 1100 રૂપિયા
કૃષ્ણા એગ્રીકલ્ચર અંજાર ખૂબ ખૂબ ધન્યવાદ 2000 રૂપિયા શ્રી રાધે કૃષ્ણ અંજાર ગૌશાલા વાળે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ 5100 રૂપિયા આહિર ટ્રેક્ટર અંજાર તરફથી ગૌશાલા વાળે ખૂબ ખૂબ ધન્યવાદ જય હો જય હો ધન્યવાદ 5100 રૂપિયા શંભુભાઈ ગાવાભાઈ ડાંગર માથા રાખ્યાભાઈ ધનાભાઈ બપુજરા તરફથી 1000 રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ભીખા ભૂ કોલી 1100 રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ